27/2/24 રોજ રિલીઝ થનાર ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી સામે યાદવ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। 27/2/24 રોજ રિલીઝ થનાર ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી સામે યાદવ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે ફિલ્મમાં યાદવ સમાજનું ખોટું અને અપમાનજનક ચિત્રણ કરવામાં આવ્યું છે, જે સમાજના માન સન્માનને ઠેસ પહોંચાડે છે। તેમના જણાવ્યા મુજબ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ વિષયવસ્તુ સમાજ વચ્ચે વિભાજન ઊભું કરી શકે છે। ફિલ્મના ડિરેક્ટર સંદીપ તોમર, પ્રોડ્યુસર વિષ્ણુ નારાયણ ચૌહાણ, નિર્દેશક અંકિત ભડાના તેમજ કલાકારો વિશાલ મોહન અને પ્રગતિ તિવારી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। યાદવ સમાજના આગેવાનોનું કહેવું છે કે દેશભરમાં આશરે 26 કરોડની વસ્તી ધરાવતો સમાજ દેશહિત અને સમાજહિતમાં અગ્રેસર રહ્યો છે। સમાજના સભ્યોએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ આંદોલન પણ કરાશે। હું રામમૂર્તિ यादव श्री यादव हेल्थ समाज सेवा ट्रस्ट ना राष्ट्रीय महामंत्री। अच्छा, आज कई जगह पर शा માટે વિરોધ કર્યો? આજે અમે કલેક્ટર કચેરી અમારા સમાજ સુરતમાં રહેતા યાદવ સમાજના તમામ લોકો સાથે અહીંયા આવ્યા છે આવેદન પત્ર આપવા। એક મૂવી 27 તારીખે રિલીઝ થાય છે। એ મૂવી છે યાદવજીની લવ સ્ટોરી। એમાં જે છે ને એ સ્ટોરીમાં જે ફિલ્મ નિર્માતા છે અમારા સમાજ સામે અમાरे समाज साथे बहु अन्याय कर्યું છે। અમારી મા બહેન ને ખરાબ રીતે એ લોકો દર્શાવ્યા છે, લબ જેહાદ ને પ્રોત્સાહન આપી રહ્યા છે। એના વિરોધમાં અમે અહીંયા આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવેલ છે અને અમારા આ આવેદનપત્રમાં એવું લખ્યું છે કે જો આ મૂવીને બેન નહીં કરવામાં આવશે, બાયકાટ નહીં કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું। કઈ જગ્યા ફિલ્મ રિલીઝ થવાની? આ ફિલ્મ આખા હિન્દુસ્તાનમાં રિલીઝ થવાની છે। અમારા ઉત્તર પ્રદેશમાં જે છે, बिहार में एमपी में एनी सामे सुप्रीम कोर्ट में गया है। लगभग 25 तारीखे सुप्रीम कोर्टे आपी है मैंने अमने पूरा आशा है कि आ फिल्म पर सुप्रीम कोर्ट बेन लगावशे।